નમસ્કાર દર્શક મિત્રો, ભાદરવા સુદ ચોથ, ગણેશ ચતુર્થી અને ભાદરવા સુદ 14 એટલે અનંત ચતુર્થી અથવા આનંદ ચતુર્થી સુધી ગણેશોત્સવનો માહોલ જામશે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ બાપાની પધરામણી થશે અને પૂડચ્યા વર્ષી લવકરિયાની વિનંતી સાથે ગણપતિ બાપા વિદાય થશે. ગણેશોત્સવની સૌથી વધુ જાગજમાળ મહારાષ્ટ્રમાં જોવા મળે છે, પણ આ વખતે ગણેશોત્સવ અને તેની ઉજવણી પર કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાના કાળા ડિબાંગ વાદળો પથરાઈ ગયા છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉત કહે છે નાગપુરમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે, જ્યારે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ કોવિડ હોનારત પ્રબંધન મંડળની બેઠક બોલાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મુંબઈના મેયર કહે છે કે ત્રીજી લહેર આવશે કે કેમ તે અંગે ચર્ચા કરવાનો હવે કોઈ મતલબ નથી, કેમ કે તે આવી પહોંચી છે. મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ ગણેશોત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધો બાબત જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેશે. દરમિયાનમાં મુંબઈ મહાનગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સરેરાશ અઠવાડિક કેસોમાં આશરે 19%નો વધારો થયો છે. ગણેશોત્સવ 10 સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીથી શરૂ થવાનો છે, જેને કારણે આ ચિંતા વધી રહી છે. એક તરફ આખાય મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોએ સરકારની સાથોસાથ લોકોની ચિંતામાં પણ વધારો કર્યો છે. સપ્ટેમ્બરના પહેલા 6 દિવસમાં ઓગસ્ટની સરખામણીમાં મુંબઈમાં 28% વધુ કેસો નોંધાયા છે. સોમવાર તારીખ 6 સપ્ટેમ્બરના રોજ મુંબઈના કોરોનાના કેસ 378 નોંધાયા, 5 મૃત્યુ થયા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજકીય રેલીઓ અને ધાર્મિક મેળાઓ રદ કરવાની ભલામણ કરી છે. મુખ્યમંત્રીના મતે જાહેર આરોગ્ય અતિ મહત્વનું છે. તહેવારો તો ભવિષ્યમાં પણ ઉજવી શકાશે. કોરોનાના કેસોમાં વધારો થાય તો સ્થિતિ કાબુ બહાર જઈ શકે છે. ત્રીજી લહેર સામે અસરકારક બચાવ કરવા માટે લોકોના આરોગ્યને મહત્વ આપવું જોઈએ. કેટલાક પ્રતિબંધો પુનર્જીવિત કરવામાં આવ્યા છે. મુંબઈમાં કેટલાક રેસ્ટોરન્ટ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા, તે હવે 8 વાગ્યા સુધી, અને જે દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તે હવે સાંજના 4 વાગ્યા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવશે, એવું મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું છે. આ ઉપરાંત શનિ રવિવારે બજારો બંધ રાખવા પડશે. જો કે આ પ્રતિબંધ હાલમાં લાગુ નહીં કરાય, પરંતુ પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં જ એનો અમલ થઈ શકે છે. મુંબઈ મહાનગર નિગમે ચેતવણી આપી છે કે આગામી 15 દિવસ આ સંદર્ભે અત્યંત મહત્વના છે. એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાનમાં પરિસ્થિતિ વણસી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર માત્ર સહિયારી સરહદથી જોડાયેલા છે એટલું જ નહીં, પણ એકબીજા સાથે સઘન વ્યાવસાયિક અને સામાજિક સંબંધો પણ ધરાવે છે. આ સંયોગોમાં ગણેશોત્સવ અને ત્યારબાદ નવરાત્રિના તહેવારોને કારણે ત્રીજી લહેર વકરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ ઉપરાંત 6 થી 8 ધોરણ સુધી સ્કૂલો હમણાં ચાલુ થઈ છે. તે પહેલા 9 થી 12 ધોરણ સુધી સ્કૂલો ચાલુ થઈ ચૂકી છે, એટલે બાળકોમાં પણ ત્રીજી લહેર પ્રસરે તેવી શક્યતા તરફ કાળજી રાખવી જોઈએ. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મતે ધોરણ 1 થી 5ના બાળકો માટે ઓફલાઈન સ્કૂલ કરવી સલાહભર્યું નથી. કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તેવી સંભાવના ઊભી થઈ રહી છે, ત્યારે એ લહેરમાં કયા પ્રકારનો વેરિયન્ટ હશે તે કળવું હજુ પણ મુશ્કેલ છે. આ સંયોગોમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના મત મુજબ બાળકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદ જ 1 થી 5 ધોરણની સ્કૂલો શરૂ કરવા અંગે વિચારવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા 19 દિવસથી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાવાનો ક્રમ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પાડોશી રાજ મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરે દેખા દીધી છે. તે સંયોગોમાં ગુજરાતે આવનાર ગણેશોત્સવ ઉપરાંત રાજ્યના ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોએ જે ભીડ ભેગી થાય છે, તેમજ ખાણીપીણીના સ્થળો એ પણ લોકોના ટોળા જોવા મળે છે, અને સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોના પ્રોટોકોલની ધજ્જીઓ ઉડતી દેખાય છે. તે સામે સવેળા જાગૃત થઈ સરકાર તેમજ પ્રજાએ યોગ્ય પ્રતિસાદ આપવો પડશે. અત્યારે કોરોના જતો રહ્યો છે તેવો માહોલ રાજ્યમાં પ્રવર્તે છે, તે સામે રાજ્ય સરકારે સવેળા જાગૃત થઈ રોગ પ્રતિરોધક પગલાં લેવાઈને જનજાગૃતિ ઊભી થાય તે દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. કોરોનાની ત્રીજી લહેર ગુજરાતના બારણે ટકોરા મારી રહી છે એવું લાગે છે, તે જોતા જરૂરી અગમચેતીના પગલાં સત્વરે લેવા જોઈએ. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર.
એ ન્યાય ચેતતા સદા સુખીની નીતિ પ્રજાએ તેમજ રાજ્ય સરકારે અપનાવવી જોઈએ. આપણે આજે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છે ત્યારે આજે રાજ્ય સરકારે ગણેશોત્સવ માટે ડીજેની છૂટ આપી છે. પહેલા કર્ફ્યુમાં 12 વાગ્યા સુધી મુક્તિ આપી, પછી પ્રસાદ અને આરતીની મુક્તિ આપી. હવે આજે ડીજે અને ડીજેની સાથે 400 માણસો ભેગા થઈ શકશે એ પ્રમાણેની છૂટછાટ રાજ્ય સરકારે આપી છે. જ્યારે 400 માણસ જેવા મોટા સમૂહની વાત હોય ત્યારે એ 400 હશે કે 500 કે પછી 600 એ ગણવાનું કોઈનું ગજુ છે નહીં. અને એ કારણે જે ભીડ ભેગી થશે તે ભીડ જો ત્રીજી લહેર ત્રાટકે તો એને વકરાવાનું કામ કરશે કે કેમ તે પ્રશ્ન યક્ષ પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી જનજાગૃતિ ઊભી થાય અને ત્રીજી લહેર આવે તો પણ આપણી તૈયારી એવી હોય અને જે કોવિડ પ્રોટોકોલના પગલાં લેવાવા જોઈએ, જેને અમારા પેનલના એક વિદ્વાન ડૉક્ટર સાહેબ SMS કહે છે, VN શાહ સાહેબનો આ શબ્દ કોઈન કરેલો છે. એ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન આપણે બહુ જ કાળજીથી અપનાવવા જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. આ બધું થશે કે કેમ? અને ગુજરાતમાં ત્રીજી લહેર આવે તો શું પરિસ્થિતિ થશે? મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી એ પહોંચી છે એટલે ગુજરાતમાં નહીં આવે એ કહેવું હવે જરા અવાસ્તવિક લાગે છે. તે સંયોગોમાં આજે ફરી એકવાર ત્રીજી લહેર બારણે ટકોરા મારી રહી છે કે કેમ તે વિષયને લઈને 3 વિદ્વાન ડૉક્ટર સાહેબોની પેનલ પાસેથી આપણે માર્ગદર્શન મળી રહે તે માટેનો આ કાર્યક્રમ રાખ્યો છે. આ પેનલના સભ્યો છે આજે ડૉક્ટર VN શાહ સાહેબ. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને એમના પરિચયની જરૂર નથી, છતાં પણ તેઓ શ્રી કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ છે, બિઝનેસ હેડ છે ઝાયડસ હોસ્પિટલના, અને 32 વર્ષથી વધુનો ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. અમારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર નિશ્ચલભાઈ ભટ્ટ છે. એ સિનિયર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને COVID-19 ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સના પણ તેઓ શ્રી સભ્ય છે. બાળકોમાં આ રોગ આ વખતે ત્રીજી લહેરને લાગ્યો વળગે છે ત્યાં સુધી પ્રસરે છે તે જોતા અમે ખાસ કાળજી લઈને ડૉક્ટર નિશ્ચલભાઈને નિમંત્ર્યા છે, જેથી આ લહેરમાં બાળકોને શું અસર થશે તે વિશે ચર્ચા કરી શકાય. ડૉક્ટર દિલીપભાઈ માવલંકર સાહેબનો પણ પરિચય આ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે જરૂરી નથી, પણ તેઓ શ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના છેલ્લા 1 દાયકાથી ડિરેક્ટર છે. પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન્સમાં એમણે અમેરિકાની ખ્યાતનામ જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન અને પબ્લિક હેલ્થમાંથી MPH અને ડૉક્ટર ઓફ પબ્લિક હેલ્થની પદવી મેળવી છે. કોલંબિયા યુનિવર્સિટી, WHO, યુનિસેફ સહિતની વિશ્વ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં માવલંકર સાહેબ કન્સલ્ટન્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. દેશની મેનેજમેન્ટ સ્કૂલોમાં ખ્યાતિ પ્રાપ્ત એવી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં તેઓશ્રીએ 10 વર્ષ જેટલો સમય શિક્ષણ કાર્ય પણ સંભાળ્યું છે. આવી આ વિદ્વાન પેનલ જ્યારે આપણી પાસે છે ત્યારે શરૂઆત માવલંકર સાહેબ આપથી કરીએ. આપ અહીં હાજર નથી એટલે અમને એવું નહીં લાગે કે આપ અમારી વચ્ચે નથી. તો આ ત્રીજી લહેર બાબત ગુજરાતના બારણે ટકોરા મારી લઈ છે. જે રીતે મહારાષ્ટ્રમાં હવે એનો સળવળાટ શરૂ થયો છે, શું કહેવું છે આપને? હા, એટલે જયનારાયણભાઈ, આ બહુ જ એક ચિંતાની વાત છે. હમણાં સુધી એવું લાગતું હતું કે આપણે ત્યાં ત્રીજી લહેર કદાચ નહીં આવે, કારણ કે જે રીતના કેસ ઓછા થઈ ગયા હતા, લગભગ 20થી પણ ઓછા કેસ રોજના આવી રહ્યા છે. ICMRનો જે સીરો સર્વેલન્સ થયો લગભગ 1 મહિના 2 મહિના પહેલા એના ડેટા આવ્યા, એમાં ગુજરાતમાં 75% લોકોમાં એન્ટીબોડી જોવા મળ્યા છે. આપણે વેક્સિનેશન પણ સારા મોટા પાયે કરી દીધું છે.
ઘણા બધા લોકોને એક રસી તો મુકાઈ ગઈ છે અને 23% લોકોને કદાચ 2 રસી પણ મુકાઈ ગઈ છે. એટલે એ રીતે આપણે ત્યાં ઇમ્યુનિટીનું પ્રમાણ વધારે છે. પણ જે રીતે કેરળમાં કેસો થઈ રહ્યા છે અને એ પછી હવે મહારાષ્ટ્રમાં જો વધવા માંડ્યા હોય તો ચોક્કસ આપણે એને ચિંતાનું એક સ્થાન ગણવું જોઈએ. એ સાથે સાથે આપણે જેમ કહ્યું એ પ્રમાણે જુદા જુદા તહેવારો આવી રહ્યા છે. ગણેશોત્સવ, એ પછી નવરાત્રિ અને પછી દિવાળી, અને લોકો આટલા બધા વખતથી ઘરમાં રહ્યા છે, કંટાળ્યા પણ છે અને લોકો બહાર નીકળી રહ્યા છે. તો એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આ કેસો જો જરા પણ વધવા માંડે ગુજરાતમાં તો તરત ચાંપતી નજર એની પર રાખવાની જરૂર છે અને તે ત્યાં ને ત્યાં ડામી દેવાની જરૂર છે. ટેસ્ટિંગ, આઇસોલેશન, ટ્રેકિંગ એ બધાથી. એ સાથે આપણે જે જનરલ પ્રિકોશનની તમે વાત કરી, વીએન શાહ સાહેબનું સૂત્ર SMS, એ સાથે બીજું આપણે પછી ઉમેર્યું હતું વેન્ટિલેશન, કે કોઈ પણ બંધ જગ્યાએ ભીડ ન થાય, એ પણ ખાસ જોવાની જરૂર છે. હવે આટલા વખત આપણે સાચવ્યું છે તો થોડા વધારે મહિના, 2 થી 3 મહિના જો સાચવીશું તો કદાચ આપણે ચોક્કસ રીતે ત્રીજી વેવને ખાળી શકીશું. અને જો નહીં સાચવી અને કોઈ નવો વેરિયન્ટ, જેમ આપણે જાન્યુઆરીમાં લાગ્યું હતું કે હવે આ વેવ ગઈ અને પછી એપ્રિલ મેમાં જે બહુ મોટી સેકન્ડ વેવ આવી, એવું આપણે ન થવા દઈએ, એમાં જ આપણું હિત રહેલું છે. ધન્યવાદ સાહેબ. ગુજરાતમાં પહેલો ડોઝ 5 કરોડ જેટલા લોકોને અપાઈ ચૂક્યો છે. 23% જેટલા લોકોને બંને ડોઝ અપાયા છે. એટલે વેક્સિનેશન પ્રમાણમાં સારું થયું છે. માવલંકર સાહેબે સિરો સર્વેની વાત કરી, એમાં પણ ગુજરાતનું જે ટકાવારી છે એ ઘણી સારી છે. અને આમ છતાંય શાહ સાહેબ, એવું કહેવાય છે કે તોફાન પહેલાં બહુ ગજબનાક શાંતિ પ્રવર્તતી હોય છે. તો આ હમણાં જે કેસ બધા એકદમ ઘટી ગયા છે, આપણને જો આપને ખ્યાલ હોય તો ગયા વર્ષે પણ આપણે લગભગ આ જ માહોલમાં હતા ફેબ્રુઆરી મહિનામાં, અને નેતાઓ તો એવું પણ કહેતા હતા કે આપણે કોવિડને હરાવી દીધો છે, વિશ્વમાં કોઈ નહીં કરી શકો એવું જોરદાર કામ આપણે કર્યું છે. અને પછી બીજી લહેર આવી, અને બીજી લહેર આવી એ એપ્રિલથી એવી તો આવી કે એણે સીધો જીડીપીને -24% ઘટાડી દીધો 3 મહિનામાં. અને દવાખાના ઉભરાવા માંડ્યા, એમ્બ્યુલન્સ ના મળે, બેડ ના મળે, વેન્ટિલેટરવાળી સવલતો ના મળે, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. તો લાગે છે આપને કે અત્યારે જે કેસ ઘટી રહ્યા છે તે તોફાન પહેલાંની શાંતિ છે? જેના બહુ આપણે સુંદર વાત કરી. ગઈ દિવાળીનો માહોલ આપજો. ગઈ દિવાળી વખતે બધા આપ એવું જ કહ્યું કે કોવિડ ગયો અને પછી જે લોકો બહાર નીકળી ગયા, નો માસ્ક, નો સેનિટાઇઝેશન, નો સોશિયલ ડિસ્ટન્સિંગ, બધી ધજિયા ઉડાવી દીધી. અને એ ધજિયાનું જે ભોગવાનું આવ્યું એ એપ્રિલ અને મે મહિનામાં ઘેર ઘેર પેલો કહેવાય ને દાવાનળ જાગ્યો. એટલા બધા ડેથ થયા, હોસ્પિટલોમાં જગ્યા નહીં, અને પછી એમાં પેલો મ્યુકરમાઇકોસિસ આવ્યો. એને તો ઓર દડામણો આખો ભયાનક વાતાવરણ ઊભું કર્યું. હવે ખરેખર જે રીતે દિલીપભાઈ માવલંકરે કહ્યું કે આ વેવ આવશે અને અચૂક આવશે, ઇટ ઇઝ અનએવિટેબલ. આ સાયન્સ છે. એટલે ફર્સ્ટ વેવ ગયો, સેકન્ડ વેવ એના કરતાં ડિઝાસ્ટર એટલે ડેવાસ્ટેટિંગ ઇફેક્ટ આપીને આપણને ગયો. થર્ડ વેવ આવવાનો છે, એમાં કોઈ શંકા નથી. પણ આ થર્ડ વેવને આપણે મિનિમમ ઇફેક્ટ કેવી રીતે આપી શકીએ, એ આપણા બધાનો રોલ છે. એમાં ગવર્મેન્ટનો પણ રોલ છે, સોશિયલ મીડિયાનો પણ રોલ છે, પત્રકારત્વનો પણ રોલ છે, અને એઝ અ હ્યુમન બિંગ આપણે બધા નાગરિકોનો પણ એટલો જ મોટો રોલ છે. વેક્સિનેશનની પ્રક્રિયા લાગતી હતી, જયનારાયણભાઈ આપણે વાત કરી હતી કે ખરેખર આટલું આપણે પામી શકીશું, પણ કોમ્પ્લિમેન્ટ્સ ગવર્મેન્ટને આપવા પડશે કે 70 કરોડ આજની તારીખ સુધીમાં નેશન વાઇઝ, અને ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી 5 કરોડ પ્લસ સિંગલ ડોઝ આપણને પતી ગયો છે. 2 ગુડ ન્યૂઝ એવા છે કે જેમાં હજી પણ સિરો સર્વે પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ અને જીનોમનું જે એનાલિસિસ થયું એ રીતે લાગતા અત્યારે હાલ ડેલ્ટા વાયરસ અને ડેલ્ટા પ્લસ પ્રસર્યો છે. આજે વિશ્વની અંદર ઇન્ડિયામાંથી 92 કન્ટ્રીઝની અંદર આજની તારીખમાં આ ડેલ્ટા પ્લસ વાયરસ આવ્યો છે. હવે નવું વેરિયન્ટ કયું આવશે આપણને ખબર નથી, પણ જો આપણે વેક્સિનેશન કરીશું, આપણે એટલીસ્ટ આ જે
થર્ડ વેવ ન લાવવાની એની જે આપણી પ્રક્રિયા છે એમાં આપણે એને સન્માન કરીશું અને આપણે દૂર રહીશું તો 100% આપણે આ થર્ડ વેવને રોકી શકીશું. આપે કહ્યું ને કે જયનારાયણભાઈ, આ ખરેખર પેલી શાંતિ તોફાન પહેલાની શાંતિ છે. અત્યારે હાલ જ આજના જે ડૉક્ટર શશાંક જોશી છે એ મહારાષ્ટ્રના ટાસ્ક ફોર્સ મેમ્બર છે, એમને પણ આ જ કહ્યું કે આ બે વસ્તુ અત્યારે આ વખતે થર્ડ વેવ બિફોર જે છે એ પોઝિટિવ છે. વન ઇઝ અ વેક્સિનેશન અને સેકન્ડ ઇઝ અ નેશન વાઇઝ સીરો પોઝિટિવિટી, અને એ ખૂબ સારું છે. અને હજી થર્ડ વેવ માટેનું જે વધારાનું કોઈ વેરિયન્ટ છે એ હજી ઉભરીને જીનોમમાં ક્યાંય દેખાયું નથી. બે વસ્તુનું જો પ્રિવેન્શન કરવામાં આવે જે કેરાલા ગવર્મેન્ટ નથી કરી શકી, ઓનમને એને સન્માન ન કરતા એમને ખુલ્લાઈ આપી દીધી અને ઓનમ પછીની અત્યારે જોઈ રહ્યા છે કે એવરી ડે 30,000+ કેસીસ આવી રહ્યા છે. એટલે ઓવરઓલ દેશના 60% પ્લસ પેશન્ટ ખાલી એકલા કેરાલામાં છે. કેરાલાની અસર એટલામાં આવી તો કર્ણાટકા, લોઅર બોર્ડર ઓફ ધી મહારાષ્ટ્ર, પેલી બાજુ ઓડિશા અને તામિલનાડુ, આ બોર્ડર ચારેય જે સ્ટેટની બોર્ડર છે એમાં આ શરૂ થઈ ગયું છે. હવે આપણી ગુજરાતની બાજુમાં મહારાષ્ટ્રમાં જ્યારે આ કેસીસ દેખાવાના શરૂ થયા છે તો આપણી ગવર્મેન્ટે સ્ટેજ આ લેવું જોઈએ. એ ઓલવેઝ હું ને દિલીપભાઈ માવલંકર વાત કરતા હોઈએ છીએ કે એને એટલીસ્ટ આપણે એને આખું આઇસોલેશનમાં, આજે ગઈકાલે તારીખે 20 કેસ આવ્યા છે તો એ 20 કેસને આપણે આઈડેન્ટિફાઈ કરી એના નજીકના એકદમ જ એને શેલ બનાવી દો. એના કોન્ટેક્ટમાં કોણ કોણ આવ્યા છે એ બધા ઉપર ફોકસ. હવે જનરલાઇઝ માસમાં જવાની જરૂર નથી અને RT-PCR કરવાની જરૂર નથી, પણ એ 20 ક્યાંય સ્પ્રેડર ન બને એનું ધ્યાન રાખવું પડે. બહારથી આવવાવાળાને ચોક્કસ, હવે બધું ભૂલાઈ ગયું છે. રોડ ઉપર આવવાને કોણ RT-PCR માંગે છે? કેરળથી આવવાવાળાને અહીંયા કોણ રોકે છે? આસામથી આવવાવાળાને અહીંયા કોણ રોકે છે? તો જો આ બધા સ્ટેપ રહીશું તો હું માનું છું ત્યાં સુધી આ આવવાવાળો અનઇવિટેબલ જે થર્ડ વેવ છે એને આપણે મિનિમાઇઝ કરી શકીશું. આપણે ટોટલી રોકી શકવાની ક્ષમતા આપણી નથી. ધન્યવાદ શાહ સાહેબ, આપે ખૂબ અગત્યની વાત કરી કે આમાં આપણે કાળજી જેટલી રાખીશું તેટલો ફાયદો થશે અને એ કાળજી રાખવી જ જોઈએ. અને એ ભાવનાથી પ્રેરિત થઈને જ આજે આપણે આ ફરી એકવાર ચર્ચા રાખી છે. આપણી થર્ડ વેવ ઉપરની આ ત્રીજી ચર્ચા છે અને આપ ઇન્સિડન્ટલી દરેક ચર્ચા વખતે હાજર હતા. અલંકર સાહેબ પણ હાજર હતા. ડૉક્ટર નિશ્ચલભાઈ, હમણાં તો 6 થી 9 સુધીની ચાલુ થઈ સ્કૂલો, એ પહેલાં એના આગળના ધોરણોની ચાલુ થઈ અને વર્ચ્યુઅલમાંથી હવે એકચ્યુઅલ તરફ જઈ રહી છે સ્કૂલો. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ ચિંતા વ્યક્ત કરી છે કે 1 થી 5 ધોરણના જે બાળકો છે એમના માટેની અત્યારે આ સ્કૂલો ચાલુ કરીને એકચ્યુઅલ ભણતર ચાલુ કરવાની જરૂર નથી, કારણ કે બાળકોમાં આ ચેપ પ્રસરે છે એવું જોવામાં આવ્યું છે. અને એ પરિસ્થિતિમાં અત્યારે જે 6 થી 9 અને 9 થી 11, 12 સુધીના ધોરણોની જે સ્કૂલો ફિઝિકલ ચાલે છે તે આ જો ત્રીજું વેવ આવે તો બાળકોમાં કોવિડ પ્રસરાવાનું માધ્યમ બની શકે અને ન બને તેના માટે શું કાળજી રાખવી જોઈએ? સૌથી પહેલાં તો હું તમામ દર્શકોને એક વાત કહીશ કે આજની જે ચર્ચા છે ને એ આપણે અવેરનેસ ક્રિએશન માટે કરી રહ્યા છીએ. એટલે ત્રીજી લહેર આવશે એના ડરમાં કે પેનિકમાં કંઈ કરવાની જરૂર નથી, પરંતુ એને જેમ વીએન શાહ સાહેબે કીધું એમ કેવી રીતે મિનિમાઇઝ કરી શકીએ એના માટેના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. જે સાહેબે પૂછ્યું એ પ્રમાણે 6 થી 12 ધોરણની સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને એ સ્કૂલોમાં આપણે જ્યારે બીજો વેવ કે પહેલો વેવ આવ્યો ને ત્યારે આપણને બે મુખ્ય ડર હતા કે એક તો બાળકોમાં જો ઇન્ફેક્શન સ્પ્રેડ થાય તો એ લોકો કેવું બિહેવ કરશે આપણને ખ્યાલ નહોતો, અને બીજું બાળકો એક સુપર સ્પ્રેડર કે કેરિયર થઈ શકે તો એ લોકો ઘરે આવીને પછી બીજા જે વડીલો છે એ લોકોને ઇન્ફેક્ટ કરે તો એ પરિસ્થિતિ શું થઈ શકે એ આપણને ખ્યાલ નહોતો. પરંતુ સેકન્ડ વેવ દરમિયાન અમે પીડિયાટ્રિશિયને એવું ઓબ્ઝર્વ કર્યું કે બાળકોમાં જે પણ કોરોના ઇન્ફેક્શન થયા હતા એમાં 90 થી 95% બાળકોમાં બહુ જ માઇલ્ડ સિમ્ટમ્સ હતા અને ઘરે સિમ્પલ સિમ્પ્ટોમેટિક મેડિસિન્સથી એ લોકોને સારું થઈ ગયું હતું. એટલે એ સંજોગોમાં 6 થી 12 ધોરણના બાળકો માટે જે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો એ આવકારદાયક નિર્ણય કહી શકાય, કારણ કે આપણને સૌને ખ્યાલ છે કે 1.5 વર્ષથી બાળકો ઘરે રહીને ખરેખર બહુ જ ખરાબ મેન્ટલ પરિસ્થિતિમાં પહોંચી ગયા છે.
વર્ક ફ્રોમ હોમ, બાળકોને બીજા બાળકો સાથે રમવા નથી મળતું, ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે, એને કારણે ઘણા બધા ઓબેસિટીના અને મેન્ટલ હેલ્થના ઇસ્યુઝ શરૂ થયા છે. માટે આ જે સ્કૂલો શરૂ થઈ છે એ બરાબર છે, પણ જે અમદાવાદ મેડિકલ એસોસિએશને પોઈન્ટ આઉટ કર્યું છે કે 1 થી 5 ધોરણના બાળકો માટે હજુ ઓફલાઈન સ્કૂલ શરૂ કરવાનો સમય નથી થયો. આમ પણ જો આપણે સ્કૂલો શરૂ કરીશું તો અત્યારે ચતુર્થીના તહેવારો છે, પછી નવરાત્રિ આવશે, પછી દિવાળી આવશે, તો શા માટે 2-2.5-3 મહિના રોકાઈ અને દિવાળી પછી જ્યારે આપણને થર્ડ વેવના રિઝલ્ટની ખબર હોય પછી આપણે શરૂ કરીએ તો એ વધારે એડવાઇઝેબલ છે. પરંતુ બાકીના ધોરણો માટે જે સ્કૂલો શરૂ થઈ છે એ ખૂબ જ અગત્યની છે, કારણ કે બાળકોમાં માઇલ્ડ ઇન્ફેક્શન થાય છે. મોટાભાગના વડીલો, જેમ આપણે કીધું એમ 5 કરોડ લોકોને વેક્સિન મળી ગયો છે 1 ડોઝ, 70 થી 80% સીરો પોઝિટિવિટી, સીરો સર્વેલન્સ છે, તો કદાચ પણ ઇન્ફેક્શન લઈને ઘરે આવશે તો સસેપ્ટેબલ હોસ્ટ અત્યારે એટલા બધા નથી કે જેમાં આટલું વધારે ઇન્ફેક્શન થઈ શકશે. માટે સ્કૂલોમાં જે અત્યારે નિર્ણય લીધો છે કે 50% હાજરી, ઓલ્ટરનેટ ડે આવવાનું, વેન્ટિલેશનનું ધ્યાન રાખવાનું, મોટા બાળકો છે તો એ લોકો ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ પ્રોપર કરે અને સ્કૂલો સેનિટાઇઝેશનનું પ્રોપર ધ્યાન રાખે તો શક્યતાઓ ઘણી ઓછી છે. દુનિયાના લગભગ 19 દેશોમાં એવું સર્વે કરવામાં આવ્યો છે કે સ્કૂલો શરૂ થયા પછી મોટાભાગના બાળકોને ઇન્ફેક્શન એટલું હાઈ લેવલનું નથી થયું અને એ સ્કૂલોમાં ભેગા થવાને કારણે નથી થયું. એટલે એ એક વસ્તુ ખૂબ પોઝિટિવ આપણને ધ્યાનમાં આવે છે. માટે સ્કૂલો શરૂ કર્યું છે તે આવકારદાયક છે, પણ 1 થી 5 ધોરણના બાળકો માટે સ્કૂલો શરૂ કરવું હજી થોડું વહેલું છે. 2 થી 3 મહિના રાહ જોઈ દિવાળી પછી જો પરિસ્થિતિ સરખી હોય અને આપણે શરૂ કરીએ તો એ વધારે યોગ્ય ગણાશે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે પહેલા રાઉન્ડમાં એક જ વાત સમજ્યા કે આપણે કાળજી રાખવી જોઈએ. ત્રીજી લહેર આવી નથી, પણ જેમ શાહ સાહેબે કહ્યું તેમ એ આવશે, અને આવે તો શું થાય એ નહીં. પેલા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, ચેતતા નર સદા સુખી, એ ન્યાયે આપણે કાળજી રાખવી જોઈએ. આવતી ધાડે ઝેર ના ખવાય, એમ કોઈ પણ પરિસ્થિતિથી ગભરાઈ જવાથી કોઈ એનો હલ નથી નીકળતો. સ્વસ્થ ચિત્તે અને નિર્ણાયક પોતાની જે શક્તિ છે તેની સાથે એનો સામનો કરવો જોઈએ. આટલી વાત આપણે અત્યાર સુધી ચર્ચી. રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીએ કમર્શિયલ બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદની આ ચર્ચામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. રસી મુકાઈ છે એમાં કોઈ ના નહીં. 5 કરોડનો આંકડો આપણે વટાવ્યો છે પહેલા ડોઝ માટે. 23 થી 24% બંને ડોઝ અપાઈ ગયા છે અને એ સારી બાબત છે. તો માવલંકર સાહેબ, મારે આપને એ પૂછવું છે કે જેણે રસી લીધી હોય બંને ડોઝ, એવા 80,000 લોકોને કેરાલામાં કોવિડ થયો છે. તો આ રસી લેવા પછી પણ તમે સંપૂર્ણ મુક્ત મને ફરી શકો અથવા તો મનમાની કરી શકો એવું તો કદાચ નહીં જ કરી શકાતું હોય ને? હા, ચોક્કસ. આ એક બહુ સારો પ્રશ્ન છે, કારણ કે આપણને પહેલેથી ખબર છે એ પ્રમાણે આ રસીની કાર્યક્ષમતા અથવા ઇફેક્ટિવનેસ લગભગ 70% જેટલી છે. જે મોડર્ના અને ફાઇઝરની રસી હતી એની પરદેશમાં જે મળે છે એની 90%ની ઉપર છે, જ્યારે એસ્ટ્રાઝેનિકા આપણી કોવિશિલ્ડની 70% જેટલી એની ઇફેક્ટિવનેસ છે. અને એ પણ ડેલ્ટા વાયરસ આવ્યા પછી એ ઇફેક્ટિવનેસ ઓછી થઈ છે. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે રસી લઈ લીધી છે બંને ડોઝ એટલે એનો અર્થ એવો નથી કે આપણને રોગ નહીં જ થાય. રોગ થવાની શક્યતા રહે છે, પણ એ માઇલ્ડ અથવા સામાન્ય સ્વરૂપનો ખાંસી, શરદી, બહુ વધારે પડતી ફેફસામાં બીમારી થાય એવું નહીં થાય. હોસ્પિટલમાં જવું નહીં પડે અને વેન્ટિલેટરની શક્યતા ઘણી ઘટી જાય છે. છતાંય આપણને રોગ ન થાય એને માટેની જે તકેદારી રાખવાની છે એ તો સાથે કન્ટિન્યુઅસ રાખવાની છે, કારણ કે આ જે રસી છે એ આપણને રોગ નાકમાં એમાં અટકાવતી નથી. નાકમાં, ગળામાં એના જંતુઓ જઈ શકે છે, ત્યાં
એનો ફેલાવો પણ થઈ શકે છે. રસી લીધા પછી પણ આપણે એક માણસમાંથી બીજા માણસમાં રોગ થઈ શકે છે. પણ રસી લીધી હોય તો આપણને હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુ અથવા વેન્ટિલેટર પર જવાની શક્યતા ઘણી ઘટી જાય છે. એટલે એ ખાસ યાદ રાખવાની જરૂર છે અને એ પ્રમાણે વર્તવાની પણ જરૂર છે. અને કેરળમાં જે આંકડા આવી રહ્યા છે એ બહુ ચિંતાજનક છે, કારણ કે એનો અર્થ એવો પણ થઈ શકે કે કોઈ નવું વેરિયન્ટ કદાચ નીકળી રહ્યું છે. હજુ સુધી એની પ્રતીતિ અથવા લેબોરેટરીમાંથી કન્ફર્મેશન નથી, પણ વેક્સિન લીધા પછી પણ આટલા મોટા પાયે જો આવતું હોય રોગ, તો એનો અર્થ થયો કે વેક્સિનની કાર્યક્ષમતા એ જગ્યાએ કેરળમાં ઓછી થઈ ગઈ છે. અને એનું એક જ કારણ હોઈ શકે કે વેક્સિનનો પ્રતિરોધક એવો કોઈ નવો વેરિયન્ટ નવો નીકળવાની શક્યતા અથવા નીકળ્યો હોય પણ હજુ પકડાયો નથી. એટલે એ માનીને આપણે ખૂબ જ ચેતવાની જરૂર છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આ વાત ખૂબ અગત્યની છે કે રસીના બંને ડોઝ લીધા પછી પણ તમને આનો ચેપ લાગી શકે છે. હા, રોગની ગંભીરતા એટલી નહીં હોય કે જેના કારણે તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે કે વેન્ટિલેટરનો સહારો લેવો પડે, પણ તમે બીજાને તો રોગ લગાડવામાં કારણભૂત બની શકો છો. એટલે આપણે રસી લીધી છે માટે કોઈ જ હવે કશું જ કરવાની જરૂર નથી. માસ્કને અભરાઈએ ચડાવી દો અને આપણે આપણી મેતે મન માને તેમ ફરો, મજા કરો, એ હજુ સમય નથી આવ્યો. બીજું, આપણે ત્યાં એક યા બીજું ચૂંટણી પર્વ ચાલતું જ હોય છે અને ચૂંટણી અથવા તો રાજકીય સમારંભો, કોઈ પક્ષ આમાંથી બાકાત નથી. બિલકુલ બેજવાબદાર જો કોઈ કોમ હોય તો એ રાજકીય પક્ષો છે. હજુ બીજાને તમે કાયદાના પેલામાં લાવી શકો છો, પોલીસ એમને દંડ કરી શકે છે, પોલીસ એમને દંડો મારી શકે છે, પણ આ રાજકીય પક્ષના નિર્લજ્જ નેતાઓને કોઈ પૂછવા વાળો નથી. એમણે તો રીતસર નગ્નતાનો નાચ માંડ્યો હોય એ રીતે ચૂંટણીઓ આવે તે રીતે ત્યારે એમના વરવા સ્વરૂપ આપણને જોવા મળે છે. અને એમાં કોઈ રાજકીય પક્ષ અપવાદ નથી. આ બેજવાબદાર રાજકીય નેતાગીરી જે પ્રકારના આ નિર્દોષ માણસો ઉપર જોખમો ઊભા કરે છે, તેમાં કેટલાયના ભોગ લેવાઈ જાય છે, એની એમને સમજ નથી પડતી. એમના મન ખુરશી અગત્યની છે, પદ અગત્યનું છે, ક્યાંક બોર્ડ નિગમનું કોઈ ચેરમેનશીપ મળતી હોય તો અગત્યની છે, કોઈ સમિતિમાં નિમણૂક મળતી હોય તો અગત્યની છે. આ નિર્દોષ જે લોકોને પણ પ્રજાએ ઓળખવા પર છે. ચૂંટણી આવી એટલે ઢમ ઢોલ ને ધકારા વગાડતા આવી જતા હોય તો એમને બારણેથી જ પાછા કાઢવાના કે ભાઈ જાઓ, તમે કોવિડના વાહકો છો, તમે તો અહીંયા આવતા જ નહીં. અને જેટલો મોટો નેતા એને બરાબર તમે જો આ કાયદાઓનું પાલન ના કરતો ખાસડાનો હાર પહેરાવો, કોઈ એમાં તકલીફ નથી. પ્રજાહિતમાં કામ કરવા માટે જાહેર ક્ષેત્રની પ્રવૃત્તિમાં નેતાઓ જવાનું હોય છે, નહીં કે એમની ખુરશીના અથવા તો એમના પદના અથવા પદોન્નતિના લાભ માટે. અને જ્યારે મોટા નેતાઓ આ કરે છે પછી કાર્યકરો એમાં દોરાય છે, અને કાર્યકરો એમાં દોરાય છે ત્યારે આપણે એક બાજુ ઉત્સવો પર પ્રતિબંધ મૂકીએ, ગણેશોત્સવમાં 15 માણસથી વધારે વિસર્જનમાં ભેગા નહીં થવાના એવું કહીએ, અને પણ ચૂંટણીના હમણાં પ્રચાર ગાંધીનગરમાં શરૂ થશે ત્યારે ક્યાં અને કેટલી દજીઓ ઉડશે આ બધા પ્રતિબંધોની તે આપણે જાણતા નથી. એટલે રાજકીય પક્ષોએ અત્યારે મને લાગે છે કે રાજકીય પક્ષના લેબલનો ઉપયોગ સંપૂર્ણપણે સરકારી તંત્રને દબાવી દેવા માટે અને નિર્લજ્જ નાચ કરવા માટે અત્યારે થઈ રહ્યો છે. એટલે આ ત્રીજી લહેરમાં એ પણ એક મોટું કારણ ન બને તે બીજા બધા અમારા પેનલના સભ્યો તો નહીં કે, પણ હું એ જમાતમાંથી આવું છું એટલે મને કહેવાની છૂટ છે કે તમે બેજવાબદાર રીતે વર્તો છો તો તમે પ્રજાનું નેતૃત્વ શું કરવાના છો? તમે પ્રજાને સ્મશાન તરફ લઈ જવા માટેનું નેતૃત્વ કરી રહ્યા છો એ ખ્યાલમાં રાખી અને આ ચૂંટણી વખતે તમે જે પ્રકારનો નગ્ન નાચ કરવાના છો એમાં મહેરબાની કરીને ખમૈયા કરજો એવી મારી આ બધા જ રાજકીય પક્ષોને વિનંતી છે. અને પ્રજાને વિનંતી છે કે આવા આવે તો એમને સરસ મજાના જૂના જોડાનો હાર તૈયાર રાખજો, પહેરાવીને લીલા તોરણે પાછા કાઢજો. પ્રજાહિતનો જેને ખ્યાલ ના હોય, લોકો મરે છે એનો ખ્યાલ ના હોય, બાળકોને ચેપ લાગશે એનો ખ્યાલ ના હોય, અને માત્ર ને માત્ર ચૂંટણી અને પોતાના પદો માટે જ કામ કરવાનું એ ખ્યાલ હોય, એ ક્યારેય પ્રજાહિત માટે કામ કરતો નેતા કહી શકાય નહીં. એ રાજકારણી ખરો,
રાજનેતા નહીં. આ હંમેશા ખ્યાલમાં રાખજો. શાહ સાહેબ, આ ચર્ચા કરી આપણે, એમાં એક વસ્તુ તો થાય છે સ્પષ્ટ કે બંને ડોઝ રસીના લીધા હોય છતાં પણ આપણે સંપૂર્ણ ચિંતામુક્ત તો થઈ શકતા નથી. હવે આપ જુઓ છો અત્યારે રસ્તાઓ ઉપર બિલકુલ ચિંતામુક્તિનો માહોલ છે, જાણે કોવિડ છે જ નહીં. પોલીસ પણ આરામથી કામ કરે છે, કદાચ થાક્યા હશે આટલા બધા વખત સુધી કડકાઈ વર્તીને, અથવા તો એમને સૂચના હશે કે કડકાઈ ના વર્તશો, લોકોને આનંદ કરવા દો. પરિણામે લોકો માસ્ક પહેરવાનું પણ ભૂલવા માંડ્યા છે અને ફરી પાછા એમને માસ્ક પહેરતા કરવા એ પાછું એક કપરું કામ ઊભું થશે. તો આ જે પરિસ્થિતિ છે અત્યારે સંપૂર્ણ નિશ્ચિંતતાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, એ બાબતમાં આપે શું કહેવું છે? સરકારી તંત્રને શું કહેવું છે અને પ્રજાને શું કહેવું છે? બહુ જ અગત્યનો આ યક્ષ પ્રશ્ન છે. ભૂલોની પરંપરા, ઇતિહાસ ઓલવેઝ એનું રિપીટેશન કરે છે. અમેરિકાએ માસ્ક બંધ કરી દીધો, ફરીથી અમેરિકા ફરીથી માસ્ક લઈ આવ્યો. ઇઝરાયલે ડિક્લેર કર્યું કે અમે સંપૂર્ણ રસીકરણ કર્યું છે, માસ્કની જરૂર નથી, ફરીથી માસ્ક આવી ગયું. ઓસ્ટ્રેલિયાની અંદર સિડની, મેલબોર્ન અત્યારે લોકડાઉન પરિસ્થિતિમાં છે. યુરોપના મોટાભાગના કન્ટ્રીઝ અત્યારે રેડ એલર્ટ પર ઉભેલા છે. જાપાનમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. આવી પરિસ્થિતિ હવે બહારથી આપણે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ. એવા પરિસ્થિતિની અંદર આપણે નિશ્ચિંત થઈ જઈએ કે મેં 2 ડોઝ લીધા એટલે હું ઓકે, હવે મને કશું જ નહીં થાય. એ આ વેક્સિન પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું. હમણાં જ એક ડિસ્કશન પોઈન્ટ, ફાઇઝરનું વેક્સિન 2 ડોઝ લીધા પછી એની ઇફેક્ટિવિટી કેટલી છે, તો 2 થી 6 મહિના. હમણાં જ એક સ્ટડી ચાલી રહ્યો છે. એટલે આ ડરાવવાવાળી વાત નથી કે કરીને. એના પછીનું ડિસ્કશન એવું આવ્યું કે હવે બુસ્ટર ડોઝ લેવાનો કે નહીં લેવાનો, લેવાનો તો ક્યારે લેવાનો. એટલે એનો મતલબ આપ સમજી શકશો કે આ વેક્સિન આપણે લીધેલું છે એ 100% આપણને પ્રોટેક્શન આપવાનું નથી. આ રહી વેક્સિનેશનની અને આપણી વાત રહી. આ બાજુ ગવર્મેન્ટે થોડું રિલેક્સેશન આપ્યું એવું લાગે છે, કેમ કે પોલીસ આપ જુઓ, નહીં તો માસ્ક પહેલા આટલો નીચે બી પહેરેલો હોય અને નાક પર પણ હોય તો તરત જ પોલીસ ઊભી રાખી અને જે 500,000નો દંડ આપણે લેતા હતા, અત્યારે બિંદાસ મોટા ભાગના લોકો સ્કૂટર ઉપર જતાનો માસ્ક આપ જોશો તો એ નાકની નીચે જ હશે. એટલે માસ્ક પહેરવાનો કોઈ મતલબ જ નથી. એટલે આટલા બધા રિલેક્સેશન થવાની જરૂર નથી. એટલીસ્ટ 3 થી 4 મહિના, નવેમ્બર ડિસેમ્બરના મહિના કાઢી નાખો, જે એક્સપેક્ટેડ થર્ડ વેવની તારીખો છે. ઓક્ટોબરનો અંત અને નવેમ્બરની શરૂઆત એ એક્સપેક્ટેડ ટાઈમ ફોર ધી થર્ડ વેવ ઇન ઇન્ડિયા આપણા માટે છે. તો જો અત્યારથી આપણે જેટલી, કેમ કે આપણે 1.5 થી 2 વર્ષથી કંટાળ્યા છીએ, એમાં કોઈ ના નથી, પણ જિંદગીના આટલા વર્ષો જો સારી રીતે જીવવું હોય, પરસિસ્ટન્ટ કોરોનાની લાઈફ ન જીવવી હોય, તો એટલીસ્ટ આ થર્ડ વેવને લાવતો અટકાવવો હોય તો આ કરવું પડશે. ગવર્મેન્ટે પણ એના માટે આ સ્ટ્રિક્ટ થવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ કમ્પલસરી પાછું લાવવું પડશે. અંદર આ સેનિટાઇઝેશન હવે કોઈ પૂછતું જ નથી. દુકાનમાં જાઓ તો શરૂઆતમાં ઊભા રહેતા કે ભાઈ સેનિટાઇઝેશન કરો, અંદર આવો. એક પણ દુકાનમાં આજે કોઈ દુકાનમાં તમને આ સેનિટાઇઝેશનની પેલી શીશી મળશે જ નહીં. તો આટલું બધું રિલેક્સેશન આના માટે, અને આ રિલેક્સેશન જ આપણને થર્ડ વેવ પર લઈ જશે. એટલે જાગો અને જાગવાની જરૂર છે. ગવર્મેન્ટે પણ જાગવાનું છે અને આપણે બધાએ આપણા સોશિયલ મીડિયા, NGO એક્ટિવિટી અને વેપારી મહાજનો આ બધા એક સાથે જાગીશું તો આ 100% થર્ડ વેવને આપણે આવતો મિનિમમ વેવ પર લઈ આવીશું. એટલે ફરી પાછા આપણે સતર્ક થઈને સતર્કતાના માર્ગે આગળ વધવાની જરૂર છે. અને એ જો કરીશું તો ઓછામાં ઓછી તકલીફ અને ઓછામાં ઓછી ખુવારી સાથે આપણે ત્રીજા વેવને વિદાય આપી શકીશું. બટ સાહેબ, બાળકોને લાગે વળગે છે ત્યાં સુધી, અત્યાર સુધી એવું પહેલો વેવ આવ્યો ત્યારે એવું કહેતું હતું કે યુવાનોને નહીં થાય, બીજો વેવ આવ્યો એટલે એની ઝપટમાં યુવાનો આવ્યા, કારણ કે યુવાનોને રસી આપવામાં પ્રાયોરિટી નહોતી આપી. બાળકો માટે તો રસી છે જ નહીં. તો બાળકોની પરિસ્થિતિ એ આ ત્રીજા વેવમાં વધારે ખરાબ થાય પ્રમાણમાં એવું આપનું માનવું છે ખરું? પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, કારણ કે પહેલા વેવમાં વડીલો ઇફેક્ટ થયા હતા, સેકન્ડ વેવમાં યુવાનો ઇન્ફેક્ટ થયા હતા.
અને થર્ડ વેવનું જ્યારે ટકોરા વાગી રહ્યા છે ત્યારે લગભગ બધા 18 વર્ષથી મોટી ઉંમરના લોકો વેક્સિનેટેડ છે. એટલે સાયન્ટિફિકલી ક્રોનોલોજીકલી જોવા જઈએ તો આમ બાળકો વધારે એક્સપોઝ થઈ શકે એવું કહી શકાય. પરંતુ બે વસ્તુ આની અગેન્સ્ટમાં જાય એટલા માટે છે કે પહેલા વેવ દરમિયાન આપણને સૌને ખ્યાલ હશે કે આપણે બહુ જ સતર્ક હતા, બાળકોને બહાર નહોતા મોકલતા, કોઈ પણ પ્રકારના સ્કૂલો મેળાવડા બધું જ બંધ હતું. એટલે પહેલા વેવ દરમિયાન આપણે બાળકોને બિલકુલ બચાવી શક્યા હતા. બીજા વેવ દરમિયાન શું થયું કે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આપણને એમ થયું કોરોના ગયો એટલે આપણે છૂટથી ફરવા માંડ્યા, અને જે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઇન્ડિયામાં આવ્યો એ વેરિયન્ટ જે હતો એ ખૂબ જ ઇન્ફેક્શિયસ હતો. એટલે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ ઇન્ફેક્ટ થાય એટલે આખું ઘર ઇન્ફેક્ટ થાય, એટલે ઓબ્વિયસ છે બાળકો ઇન્ફેક્ટ થાય જ. એને કારણે બીજા વેવ દરમિયાન બાળકોનો નંબર્સ કમ્પેરેટિવલી પહેલા વેવ કરતાં વધારે હતો. પરંતુ એ સમય દરમિયાન અમે એ ઓબ્ઝર્વ કર્યું કે જે બાળકો છે એ લોકોનું ઇન્ફેક્શનનું જે સિવિયરિટી હતી એ બહુ જ માઇલ્ડ પ્રમાણની હતી. જે બાળકોને કોઈ અંદર કોમોર્બિડિટી હતી, જેમ કે ઓબેસિટી કહેવાય કે કોઈ અમુક પ્રકારના જન્મજાત રોગો છે, અથવા અમુક કિડનીના કે હાર્ટના કે લંગ્સના રોગોને કારણે એમની રોગપ્રતિકારક શક્તિ વધે એવી દવાઓ ચાલતી હોય, એવા જ બાળકોને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડી હતી. ત્રીજા વેવ દરમિયાન અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણું સીરો કન્વર્ઝન લગભગ 70 થી 80% છે. વેક્સિનેશન બહોળા પ્રમાણમાં થયું છે. એટલે આપણે એડલ્ટ તરીકે જો ધ્યાન રાખીશું અને ઇન્ફેક્શનને સ્પ્રેડ થતાં અટકાવીશું અને આપણે ઇન્ફેક્ટ નહીં થઈએ તો સીધું બાળકોને ઇન્ફેક્શન થાય એવી કોઈ પોસિબિલિટી નથી હોતી. અને બીજું, બાળકો કદાચ બી ઇન્ફેક્ટ થશે તો ખૂબ ઝડપથી બહાર આવી શકે એમ છે. અને એ ઉપરાંત સરકારની અને અમારી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત જે પીડિયાટ્રિક એસોસિએશન છે એ લોકોની ઓલરેડી આ વખતે ત્રીજા લહેરની બહુ શરૂઆતથી તૈયારીઓ છે. દરેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં લગભગ પીડિયાટ્રિકના ડબલ બેડ કરી દીધેલા છે. ઇવન આઈએપી તરફથી બધા જ જે પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિશિયન્સ છે એમના માટે એક ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લગભગ 2000 જેટલા પીડિયાટ્રિક બેડ આપણે તૈયાર કરેલા છે. પીડિયાટ્રિક 2000 પીડિયાટ્રિશિયન રેડી છે, 7000 પીડિયાટ્રિક બેડ્સ છે. એમાં લગભગ 50% ઓક્સિજન બેડ અને 20% વેન્ટિલેટરવાળા બેડ છે. એટલે કદાચ બી કોઈ મોટો વેરિયન્ટ આવે અને ને માત્ર બાળકોને જો ઇન્ફેક્શન થાય તો એના માટે આપણી તૈયારી અત્યારે તો છે જ. પણ અગત્યની વસ્તુ છે કે પેનિક થયા વગર, જેમ અમે ચર્ચા શરૂ કરી ત્યારથી કહી રહ્યા છીએ, જો કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર અને વેક્સિનેશન એના ઉપર જો આપણે ભાર મૂકીશું, લોકો ભેગા થાય છે ત્યારે વેન્ટિલેશનની અભાવ હોય છે, માસ્કનો ઉપયોગ પ્રોપર નથી કરતા, વાત કરતી વખતે માસ્ક આપણે નીચે ઉતારી દેતા હોઈએ છીએ, સેનિટાઈઝર જેમ કીધું એમ ઓછું થઈ રહ્યું છે. જો SMS અને V એનો જો આપણે પ્રોપર આયોજન કરી અને હજી 3 મહિના માટે એનો જો પ્રોપર પાલન કરીશું તો ત્રીજી વેવ આવશે ખરી, પણ એની સિવિયરિટી ઘણી ઓછી હશે અને આપણા જે પ્યારા બાળકો છે એને આપણે ચોક્કસ એ વેવમાંથી સહી સલામત રીતે બહાર કાઢી શકીશું. જી ધન્યવાદ. શાહ સાહેબ, આપને મારે પૂછવું છે કે આ જે ડેલ્ટા વેરિયન્ટ છે અને એના ઇન્ફેક્શનના જે લક્ષણો છે તે અગાઉના કોવિડ જ્યારે થાય ત્યારે ઇટ યુઝ ટુ ગીવ યુ અ ટાઈમ, તમારા નાકમાં દાખલ થાય, પછી નેઝલ કેવિટીમાં એ રોકાય અને પછી ત્યાંથી આગળ વધે. એના લક્ષણો પણ સુવિદિત હતા. હવે જે આ વેરિયન્ટ છે એમાં લક્ષણો થોડા જુદા છે. માઇલ્ડ ન્યુમોનિયા હોય તેવું તમે એક્સરે કરાવો તો પણ આવે, કમરના ઉપરના ભાગે પીઠમાં દુખાવો થાય, બાકીના બધા લક્ષણો ન દેખાય એવું પણ બને. એ બધા કરતાં પણ પ્રમાણમાં ઇન્ફેક્શન ડિટેક્ટ થાય અને ફેફસામાં રોગ પહોંચે બહુ ઓછો સમય આપે છે. એ વાત સાચી છે? 100% આ વાત સાચી છે. શરૂઆતમાં આવ્યું એ ઇટ વોઝ હુઆનમાંથી આવ્યું, આપણે બધા જાણીએ છીએ. આલ્ફા વેરિયન્ટ જે UK વેરિયન્ટ ગણાય છે. પછી બ્રાઝિલિયન વેરિયન્ટ આવ્યું, આલ્ફા, બીટા, ગામા જે સાઉથ આફ્રિકન વેરિયન્ટ થયું. ડેલ્ટા પહેલાં તો ઇન્ડિયન વેરિયન્ટ નામ આપવામાં આવ્યું હતું અને પછી ડેલ્ટા પ્લસ એ આપણા ઇન્ડિયાની દેન થઈ ગઈ. અને એ જે સ્પ્રેડ થાય છે, જે આપણે કહ્યું એમ કે બહુ જ ફાસ્ટ સ્પ્રેડિંગ છે, એનું જ્યારે ઇન્ફેક્શન થાય એ પછીનો એનો ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. તમારા શરીરમાં અંદર વાયરસ અંદર એન્ટર થાય અને પછી એના લક્ષણો દેખાય એ 5 થી 7 દિવસ અથવા
15 દિવસનો સમય શરૂઆતના જે આ આલ્ફા બીટા ગામા આપણને આપતા હતા. આ ડેલ્ટા વેરિયન્ટ છે, ઇટ ઇઝ અ વેરી ફાસ્ટ સ્પ્રેડિંગ, એટલે તમારા ફેફસાની અંદર પણ સ્પ્રેડ થાય છે. પ્લસ પહેલામાં એવું હતું કે એક વ્યક્તિ 3ને પહોંચાડે, કે એક વ્યક્તિ 5ને કરે, કે એક વ્યક્તિ 10ને કરે. આ એક વ્યક્તિ 15 થી 25 વ્યક્તિને સ્પ્રેડ કરી શકે. એટલે જ્યારે આપ સેકન્ડ વેવમાં પણ આપ જોયું હશે, જે વેરિયન્ટ આવી ગઈ કે એક ફેમિલીમાં એકને થયું એટલે આખું ફેમિલી આવી ગયું. એટલે આ અને એની જે ફેટાલિટી, જે મોર્ટાલિટી કહેવાય, કોમ્પ્લિકેશન, એ ઘણું જ ઊંચું છે. એટલે અત્યારે મેં આપને કહ્યું એમ 92 કન્ટ્રીઝની અંદર આ ડેલ્ટા સ્પ્રેડ થઈ ચૂકેલો છે. એટલે અને બીજી વસ્તુ આની ગંભીરતા એ છે કે ખાલી ફેફસાને અસર નથી કરતી. આપણે પહેલા એવું માનતા હતા, એનું નામ જ ARDS કે છે, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. પણ હવે આ ખાલી રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ન રહ્યું, એને બ્રેઇન પર પણ ઇફેક્ટ કરી, આંખો પર પણ ઇફેક્ટ કરી, હૃદય ઉપર. અત્યારે એના પછી પોસ્ટ કોવિડ કેટલા લોકો ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝના રોગી બની ગયા, કેટલાય લોકો પેન્ક્રિયાસના રોગનો એ થઈ ગયા, કેટલાય લોકો પરમાનન્ટ બ્રેઇનના જે કહી શકાય કે ઇનવોલન્ટરી મુવમેન્ટ ને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ પર આવી ગયા. અને સૌથી વધારે ને ખરાબ સમાચાર જે મારા સબ્જેક્ટના છે, અહીંયા જે સ્ટડી પણ આપણા અમદાવાદમાં ડૉક્ટર અતુલ પટેલ એને બધાએ કર્યું અને એનું એક પેપર દુનિયાની અંદર મોકલી આપ્યું. 30% પોપ્યુલેશનને પોસ્ટ કોવિડ, જેને ડાયાબિટીસ નહોતો, એને નવો ડાયાબિટીસ આવ્યો, એને બીટા સેલ્સ પર અસર કરી, પેન્ક્રિયાસ પર અસર કરી અને આ આવ્યો. એટલે આ વેરિયન્ટ બહુ જ નટખટ અને બહુ ગંદુ છે. અને આના પછી કયું આવશે ખબર નથી. ડૉક્ટર માવલંકરે બી કહ્યું, ડૉક્ટર નિશરભાઈ અમને ખબર નથી, પણ આ આવવાની તૈયારી પૂરેપૂરી છે. બિકોઝ મ્યુટેશન ઇઝ થવાનું છે. વાયરસ પોતાનું સર્વાઈવલ એક્ઝિસ્ટન્સ બનવા માટે મ્યુટેશન કરીને ટ્રાય કરશે અને એ પોતાનું વેરિયન્ટ લાવશે. એ આના કરતાં પણ વધારે ગંભીર હશે. એટલે આ વેરિયન્ટને આપણે રિસ્પેક્ટ આપીએ. આપણે રિસ્પેક્ટ ક્યારે આપી શકીએ તો એ હું યુઝ્યુઅલી મારા લેક્ચરમાં બોલતો હોઉં છું કે ડાયાબિટીસને ભાઈ તમે ધ્યાન રાખશો, તમે એને રિસ્પેક્ટ આપશો, એ પણ તમને માન આપશે. તમે એને નહીં ગણકારો કે તમને લાત મારશે. આ કોરોના પણ એવું છે. જો તમે એને રિસ્પેક્ટ આપશો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, સેનિટાઇઝેશન પ્રોપર કરશો, માસ્ક રાખશો અને આ જે હવામાં ખુલ્લી હવામાં રહેવું, ગેધરિંગ બંધ કરશો, તો ડેફિનેટલી આપણે એને રિસ્પેક્ટ આપેલું ગણાશે અને આ વેરિયન્ટ અથવા આ કોરોનાનો થર્ડ વેવ આપણને નહીં આવે. અને જો આપણે એને નિગ્લેક્ટ કરીશું તો એ અચૂક લાત મારશે. ધેટ ઇઝ ધ થર્ડ વેવ ઓફ કોરોના. દર્શક મિત્રો, સાંભળ્યું ધ્યાનથી તમે. આ આપણે ઈચ્છીએ કે ન જ આવે, પણ આવે તો ચેપ લાગવા અને ગંભીર તબક્કે પહોંચવા પાછળના વચ્ચેનો સમય બહુ ઓછો આપશે. બીજું, ડાયાબિટીસથી માંડીને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સુધીના તમને એટલે મગજના રોગો થાય તે પાછળ આની એક દેન તરીકે મૂકી જશે. એટલે આ બધી બાબતો ખ્યાલમાં રાખીને આપણે આ વેરિયન્ટ આવશે તો એની ફેલાવાની ઝડપ બહુ વધારે હશે, ઘણા લોકોને અસર કરશે અને એની ગંભીરતા પણ વધારે છે. એ ખ્યાલમાં રાખી અને એને આપણે એની સાથે પનારો પાડવાનો છે. માવલંકર સાહેબ, આ પ્રકારના જે વેરિયન્ટ છે તે એક તબક્કે પછી મ્યુટેટ થાય અને મ્યુટેટ થતાં થતાં પછી એ કોમન ફ્લૂમાં કન્વર્ટ થઈ જાય. તો આ કોવિડનું આ જે વેરિયન્ટ ચાલ્યું છે તે મ્યુટેટ થતાં લગભગ ફ્લૂમાં અથવા તો બિનહાનિકારક બીમારીમાં કન્વર્ટ થઈ જાય એવો સ્ટેજ ક્યારે આવશે? હા, આ એક બહુ બધાને જ પચવતો સવાલ છે. આ સ્ટેજ ચોક્કસ આવશે, પણ ક્યારે આવશે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ એક નવો વાયરસ છે. જેમ આપણે 1918-19 જે ફ્લૂનો વાયરસ આવ્યો હતો એમાં એની હિસ્ટ્રી જોઈએ તો ત્રીજા વેવ પછી એ ધીમે ધીમે એની અસર ઓછી થઈ ગઈ હતી અને એ પછી બંધ થઈ ગયું હતું. તો એવી રીતે આપણે માની શકાય કે આપણે ત્યાં તો આમ તો ત્રીજી વેવ આવી ગઈ છે ગુજરાતમાં, કારણ કે દિવાળી વખતે જ બીજી વેવ આવી હતી અને પછી એપ્રિલ મેમાં, પણ આખા દેશમાં એ વેવ નથી આવી. એટલે એ હજુ શક્યતા તો રહેલી છે. અને એ સાથે એ પણ કહેવું અજુગતું નથી કે આ જે મ્યુટેશન થયા કરે છે એ હજુ થયા જ કરશે અને એમાં ધીમે ધીમે બદલાવ આવીને આપણા માનવજાતનું જો નસીબ સારું હશે
તો હમણાં જે ડેલ્ટા જેવો ભયંકર વેરિયન્ટ આવ્યો એને બદલે માઇલ્ડર વેરિયન્ટ્સ, જેમ પછી ડેલ્ટા પ્લસ આવ્યો, પણ એમાં એટલી બધી કંઈ બહુ ફેરફાર નહોતા અને આપણને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે આ ડેલ્ટા પ્લસ એટલે કંઈક વધારે ભયંકર હશે, પણ એવું ન બન્યું. એવી રીતે હમણાં બીજા 2 નવા વેરિયન્ટ પણ જુદી જુદી જગ્યાએ આવેલા દેખાય છે. હવે એનું એક્ઝેક્ટલી ક્લિનિકલ પિક્ચર કઈ રીતનું છે, કેટલા લોકોને હોસ્પિટલાઇઝ થવું પડે છે, કેટલા ટકાને વેન્ટિલેટર પર જવું પડશે, એ બધી માહિતી હજુ ભેગી થઈ રહી છે. એટલે વેરિયન્ટ ઓફ કન્સર્ન, પહેલા જે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ WHO એ જાહેર કર્યા છે, વેરિયન્ટ ઓફ કન્સર્ન કદાચ બનશે, તો એ આપણે ખાસ ચાંપતી નજર રાખવી પડે. પણ જેમ જેમ વેરિયન્ટ બદલાતા જાય છે એમ એની શક્તિ ઓછી થવાની ચોક્કસ થતી જ હોય છે. અને એ સાથે આ જે SMS નું સૂત્ર છે એ તો કોઈ પણ પ્રકારના વેરિયન્ટ ઉપર કારગર છે. રસીની ઇફેક્ટિવનેસ એક વખત જઈ શકે, વેરિયન્ટ બદલાય અને એનો ઇમ્યુન પેટર્ન બદલાય, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન ભેદી શકે એવા વેરિયન્ટ હજુ સુધી આવવાની કોઈ શક્યતા રહેલી નથી. એટલે રસી કદાચ ઓછી અસરકારક થાય, પણ આપણે જે SMS નું સૂત્ર આપેલું છે એમ જો પાલન કરીશું તો નવા ભયંકર વેરિયન્ટ આવે તો પણ એમાંથી આપણે ચોક્કસ બચી શકીશું. એટલે એ ખાસ યાદ રાખવાની જરૂર છે. મારું માનવું છે કે બીજા 3-4 મહિનામાં આપણને ખબર પડશે કે ભારતમાં ઇમ્યુનિટીની શું લેવલ છે. અને જે ICMR એ સ્ટડી કર્યો એવા જ સ્ટડી હમણાં નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ NCDC દ્વારા બહુ મોટા પાયા પર આખા દેશમાં અને ગુજરાતમાં થઈ રહ્યા છે. ગુજરાતમાં લગભગ 25,000 નું સેમ્પલ એમણે લીધેલું છે, એનું એનાલિસિસ થઈ રહ્યું છે. ICMR ના સ્ટડીમાં તો 1,500 જ ફક્ત સેમ્પલ હતું ગુજરાત માટેનું. એટલે એના ડેટા જ્યારે આવશે તે વખતે આપણને ચોક્કસ ખબર પડશે કે ઇમ્યુનિટી કેટલી બહોળા પ્રમાણમાં છે, અને એના પરથી ચોક્કસ કહી શકાશે કે ત્રીજી વેવ આપણે ત્યાં આવશે કે નહીં આવે. એટલે આવા ઇમ્યુનિટીના વધારે સ્ટડી થાય એ ખાસ જોવાની જરૂર છે. અને એની કોસ્ટ પણ એટલી બધી નથી આ ઇમ્યુનિટીના ટેસ્ટ કરવાની. એટલે એ આપણે કરીશું તો આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી અથવા ઇમ્યુનિટી આવી છે ને આપણા ગુજરાતમાં હર્ડ ઇમ્યુનિટીની લેવલ કેટલી છે. ધન્યવાદ સાહેબ. નિશ્ચલભાઈ, જેમના ઘરમાં બાળકો છે એ બાળકોના મા બાપને આપ શું સલાહ આપશો? સૌથી પહેલાં તો આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી એમ ત્રીજા વેવના ડરથી કે માત્ર બાળકો ઇન્ફેક્ટેડ થશે એ ડરથી પેનિક કરવાની જરૂર નથી બિલકુલ. કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ માટે આપણે જો તૈયાર હોઈએ ને તો એને આપણે સરસ રીતે સંભાળી શકતા હોઈએ છીએ. સૌથી પહેલાં 6 ધોરણથી મોટા બાળકોના માતા પિતાને મારી એવી એડવાઇસ ખરી કે જો ઓફલાઈન સ્કૂલ ચાલુ થઈ હોય તો ઓલ્ટરનેટ ડે સ્કૂલ જો જતી હોય, સ્કૂલો બરાબર ધ્યાન રાખતા હોય સેનિટેશનનું, બાળકોને માસ્ક અને ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા હોય, એસેમ્બલી ન થતી હોય તો સ્કૂલે મોકલવાનું શરૂ કરવું એડવાઇઝેબલ છે. કારણ કે એ ફિઝિકલ એક્ટિવિટી, એ હેપીનેસ, બીજા બાળકોને રમવાની, મળવાની જે આનંદ છે એ જ બાળકની ઇમ્યુનિટી વધારતા હોય છે. ઉપરાંત ઘરમાં જે 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે એમાંથી કોઈ પણ વ્યક્તિએ વેક્સિન ન લીધું હોય તો અચૂક એ વેક્સિનનો પહેલો ડોઝ અને સમય થયો હોય તો બીજો ડોઝ એ જરૂર લઈ લેવો જોઈએ. ત્રીજું, જે બંધ વસ્તુઓ, બંધ જગ્યાઓ છે, રેસ્ટોરન્ટ હોય કે પછી કોઈ મેળાવડા હોય કે કોઈ પાર્ટી હોય, ત્યાં આપણે બાળકોને લઈને જવાનું ટાળવું હજુ પણ 3 થી 4 મહિના માટે ખૂબ જરૂરી છે. આપણે જેમ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કર્યું હતું એ જ ભૂલ જો આપણે આ મહિનાઓમાં, જેમાં આટલા બધા ફેસ્ટિવલ આવી રહ્યા છે, એમાં ધાડે ધાડા આપણે ફરવા નીકળી પડીએ, બહુ જ બધા લોકો સાથે મળીએ તો આ ત્રીજો વેવ આપણને પણ તકલીફમાં મૂકી શકે અને બાળકને પણ તકલીફમાં મૂકી શકે. તો એ વસ્તુ આપણે ખાસ ટાળવું જોઈએ. જ્યારે પણ બાળકને કોઈપણ પ્રકારની તકલીફ થાય, શરદી ખાંસી કે તાવ થાય, તો બને ત્યાં સુધી આપણે ડૉક્ટરને મળીને એમની તાત્કાલિક નિદાન કરીને ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે બાળકોમાં સિમ્પલ વાયરલ ઇન્ફેક્શનની સાથે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને થોડા પ્રમાણમાં મલેરિયા પણ ચાલી રહ્યા છે. શરૂઆતના 6-8 મહિના આપણે ખાવા પીવાની બાબતમાં બાળકોનું બહુ જ ધ્યાન રાખ્યું હતું, માત્ર ઘરનો જ ખોરાક આપતા હતા.
એ વસ્તુ હજી નેક્સ્ટ 3-4 મહિના ચાલુ રાખવાની જરૂરિયાત છે. જો ઘરનો પ્રોટીનયુક્ત ખોરાક, સારા ફળ ફળાદી અને વેજીટેબલ્સ જો આપણે બાળકને આપીશું, હુંફાળું ગરમ પાણી પીવડાવવાની ટેવ રાખીશું, તો કોઈ પણ ઇન્ફેક્શન એ લોકોને થશે તો એમની પોતાની રોગપ્રતિકારક શક્તિ એટલી સારી છે કે એમાંથી એ લોકો બચી શકશે. અને આપણે બધા જ આતુર નજરે બાળકો માટેના વેક્સિનેશનની રાહ જોઈ રહ્યા છીએ, પણ હજી મને નથી લાગતું કે 2.5-3 મહિના પહેલાં આપણને બાળકો માટેની કોઈ પણ વેક્સિન અવેલેબલ થઈ શકે. માટે SMS અને વેન્ટિલેશન એનો ઉપયોગ કરી અને ઘરના વાતાવરણને જો આપણે આનંદયુક્ત રાખીશું તો આપણે આપણા બાળકોની બહુ જ સરસ રીતે ઇમ્યુનિટી કરી અને એમને આ ત્રીજા વેવમાંથી સમૂહસૂત્રા પાર પાડી શકીશું. જી, ધન્યવાદ. સાહેબ, બાળકોનું વેક્સિનેશન અને એના માટેની વેક્સિન એ આપના મતે ક્યાર સુધી ઉપલબ્ધ બનશે અને કઈ ઉંમરના બાળકોને આપી શકાશે? હું બહુ પોઝિટિવ છું નિશ્ચલભાઈ કે વેક્સિન લગભગ ફર્સ્ટ વીક ઓફ ઓક્ટોબરમાં આપણે આપી શકીશું એવું, બિકોઝ મને ખ્યાલ પડશે. મેં એટલે જ આપને પ્રશ્ન પૂછ્યો. ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં, અને એ 12થી 16 એટલે 18 વર્ષ સુધીના બાળકોને આપણે આપવાની છે. 12થી ફાઇઝરને પણ પરમિશન મળી ગયેલી છે અને ફોર્ચ્યુનેટલી જે ઝાયકોવિડ છે એને પણ પરમિશન મળેલી છે. એની ટાઈમ ગવર્મેન્ટ ડિક્લેર કરે એટલે બાય ધી વિધિન એ મંથ ટાઈમ એટલીસ્ટ આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે અને ખૂબ આશા રાખીએ કે ગવર્મેન્ટ એ આપણને પરમિશન આપે. એ આપ્યા પછી અર્લીએસ્ટ હું નિશ્ચલભાઈની સાથે વાત સહમત થઉં છું કે આપણે SMS-V આપણે અપનાવીશું, પણ વેક્સિનેશનનું જેવું બાળકોનું આવે એટલે હું પહેલો કેમ નહીં એ આપણે અપનાવી અને વહેલામાં વહેલા આપના બાળકને આપણે પ્રોટેક્ટ કરીશું એવું આજે આપણે સોગંદ લઈએ. જી, પણ તો પણ 12 વર્ષથી નીચેના બાળકો માટેની ચિંતા તો રહેવાની. એમાં જે કોવેક્સિન જે છે એના 2 થી 18 વર્ષના બાળકો માટેના ટ્રાયલ ઓલરેડી ચાલી રહ્યા છે. ફેઝ 3 ટ્રાયલ ઓલમોસ્ટ કમ્પ્લીટ થયા છે, એના ડેટા એનાલિસિસ ચાલી રહ્યા છે અને પછી એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને WHO ને રજૂ કરી અને એના માટે EU પરમિશન માટે લોકો આપશે. પણ જેમ VN શાહ સાહેબે કીધું, જો બાળકો માટે વેક્સિન જલ્દી અવેલેબલ થશે તો એ ખરેખર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. ધન્યવાદ. દર્શક મિત્રો, બાળકો માટે પણ હવે ઓક્ટોબરની શરૂઆતમાં વેક્સિન ઉપલબ્ધ બને તેવા આશાસ્પદ સમાચારો મળી રહ્યા છે. એટલે જેવી એ વેક્સિન ઉપલબ્ધ બને કે આપણા ઘરમાં બાળક હોય 12 વર્ષથી 18 વર્ષની વચ્ચેનો, તો એને વેક્સિન અપાઈ જાય તે માટેની કાળજી આપણે રાખવી જોઈએ. એથી નીચેની ઉંમરના બાળકો માટેના વેક્સિનના ટેસ્ટ અત્યારે ચાલી રહ્યા છે, પણ એ ક્યારે આવશે બજારમાં એ હજુ અત્યારે કહી શકાય નહીં. પણ જ્યારે પણ આવે ત્યારે આપણે આપણા બાળકોને વેક્સિન અપાવી દઈએ તો આ ચિંતા બાળકો માટેની પણ ઓછી થઈ શકે. સ્કૂલે જતા હોય બાળકો તો પણ આપણે નિશ્ચિંત મને એમને સ્કૂલે મોકલી શકીએ. બાકી ત્રીજી લહેર તો આવશે, એમાં કોઈ શંકા નથી. કેવી આવશે, કેટલી આવશે, કેટલો સ્પ્રેડ હશે એ અત્યારે કહેવું વધુ પડતું છે, પણ આપણે ચોક્કસ આપણી એક આખી જેને કહેવાય કે શાર્પ આઈ એ મહારાષ્ટ્ર પર રાખવી જોઈએ. મુંબઈમાં જેમ જેમ સ્પ્રેડ વધશે એમ ગુજરાતમાં એના આવવાની શક્યતાઓ વધશે. એટલે મહારાષ્ટ્ર ને ગુજરાત બે જોડિયા ભાઈ છે આમ તો, એટલે મહારાષ્ટ્રમાં આવી છે માટે આપણે વિશેષ કાળજી રાખવી જોઈએ. અને કાળજી રાખીને જે કંઈ પ્રતિબંધો હોય કે ના હોય આપણે આપણી જાતે, હું ફરી કહું છું કે પગમાં કાંટો વાગે તો જોડો પહેરાય, ધરતીને ચામડે મળવા ન જવાય. આપણે આપણી જાતે જોડો પહેરી લેવો જોઈએ. અને ફરી એક વાર કહું છું કે રાજકીય પક્ષો જે બેફામ થઈ જાય છે, ચૂંટણી આવે ને એમને એકદમ નશો ચડી જાય છે, એ આ સમાજના વિશાળ હિતમાં આ વખતે જરા પોતાના પર કાબૂ રાખે અને પ્રચાર અને બાકીની જે કંઈ વ્યવસ્થાઓ હોય તે કોવિડના જે પ્રોટોકોલ છે તેને લક્ષ્યમાં રાખીને ગોઠવે. જો જેમની પાસે સત્તા છે એ લોકો જ આ પ્રોટોકોલ તોડશે તો પછી પ્રોટોકોલ પાળવા માટે કોણ સમજાવશે? આ વાત ખ્યાલમાં રાખીને આપણે બધા જ જવાબદારીપૂર્વક વર્તીએ અને કોવિડની ત્રીજી લહેર આવે તો પણ કોઈ નુકસાની વગર આપણે ઓછામાં ઓછી નુકસાનીથી એને પસાર કરીએ એવી અપેક્ષા સાથે આપણે આજની ચર્ચાને પૂર્ણવિરામ તરફ દોરી જઈશું. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે.
ત્યાં સુધી શુભરાત્રિ. અને અમારા પેનલના ત્રણેય વિદ્વાન ડૉક્ટર સાહેબોનો, માવળંકર સાહેબ, વીએન શાહ સાહેબ અને ડૉક્ટર ભટ્ટ સાહેબનો તહે દિલથી આભાર. ધન્યવાદ.